મિકદાર લીનુસભાઈ કઈ જગ્યા રહ્યો ભાઈ? મોતીતળા કુંભારવાળા કાદરી મસીવાળા ખાતે. શું બનાવજો મોટા ભાઈ? હું હવામાં રાત્રે 11:30 ગાડી લઈને ભરવા જતો હતો. તો પછી એના લાઈનમાં હતો, મારે 178માં વારો હતો. પછી 2 નંબરની ગેટ વટીને કાંટે પગવા ગયો ને, તો હું ઘરે ખુઈ ગયો, નટ પડી ગયો ને, નટ પડી ગયો એટલે તો પછી મને જગાડવા આવ્યો તો વાંયથી છે ને, વાંયથી આવ્યો તો મેં કીધું મારો ભાઈબંધ છે, તો મેં એમ કીધું કે તું ઉયા જાઉં ગાડી ચાલુ કરીને મારે હેર ભરાતા વાર લાગશે એમ. તો એ આવ્યો તો મને નહોતી ખબર કે તે મને તુકારો કેમ દીધો એમ. પછી મને મારવા જ માંડ્યો. મેં એને કહું છું ભાઈ, મેં કીધું મારા ભાઈબંધની હિસાબે મેં તમને તુકારો દીધો. તો મને કહે કે તુકારાથી વાત જ નહીં કરવાની. મેં કીધું હશે. તો મને એ ડાયરેક્ટ ધોકો મારવા માંડ્યો ને અહીંયા આંખ ઉપર અહીંયા બાકોસિયા ભરી ગયો ને પગમાં ધોકો માર્યો ને પડખામાં માર્યો ને હાથમાં માર્યો. મારવાનું કારણ? તારા બસ એને તુકારો દીધો ને એને ઓલું થયું. કઈ કંપનીનો ચોકીદાર હતા? જીએમડીસી તગડી કોલસાની ખાણ. આ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી હતી, પણ એ પોલીસવાળા આવ્યા હતા ખાણની અંદર, પણ એ વાત કરીને ગયા કે મને પોલીસ અંદર બોલેરાની અંદર બેઠાડે. પછી એ લોકો કાંઈક 2 જણા વાત કરી પોલીસ વાત. પછી મેં ડાયરેક્ટ મને દુખાવો પડ્યો ને એટલે મેં 108માં ફોન કર્યો ને તો 108વાળા તરત મને આવીને લઈ ગયા. ને બધા સાહેબો એમ કહેતા હતા એ કે એને રહેવા દો, કાંઈ નથી થયું એમ કરીને કે અહીંયા રહેવા દો એમ. પછી બધું કર્યું ને તો પોલીસવાળાએ કાંઈ ન બોલ્યા ને મને જવા દીધો. પહેલાં મેં પોલીસવાળાને જ ફોન કર્યો હતો કે તમે અહીંયા આવો, મારે માથાકૂટ થઈશ ને મને માર્યો. તો એ આવ્યા, આવીને મને એની ગાડીમાં બેસાડ્યો ને પછી એ પોલીસવાળાએ કાંઈ વાત કરી સિક્યુરિટીવાળાએ બરાબર. તો પછી એ વૈયા ગયા ને મને હું 108 બોલાવીને મેં કીધું 108માં મને બેસાડીને મને વૈયા ગયા. મને બહુ દુખતું હતું એટલે. તમારી ગાડી હજી ના છે કે લઈને વૈયા? હા, મારી ગાડી હજી અંદર જ પડીશ ને મારું લાયસન્સ હજી નોંધે કરવામાં એમ કહે છે. મારો વાંક નથી ને તોય નોંધે કરવાનું કહે છે. લાયસન્સ વિનાના કેટલા ડ્રાઈવરો જાય છે અંદર ને સિક્યુરિટીવાળા પૈસા લે 500 રૂપિયા અંદર જવાને કોઈ સબૂત છે? સિક્યુરિટી પૈસા લે છે? હા, લે છે, પણ સાના માના લે છે. મારી પાસે ઓરિજિનલ લાયસન્સ છે તો હાથે કરીને મને હેરાન કરે. અત્યારે તમારે આની ઉપર ફરિયાદ કરવાની? હા, એની ઉપર ફરિયાદ કરવાની છે. આની પહેલાં એ મારી ઉપર કર્યું હતું, ભાઈ દાદ ઉતારીને એમાં મને માર્યો. એ વિડીયો મારી પાસે છે. તો તારે જ્યાં થાય કરવું ને કરી લે, ત્યાં તો પોલીસ કેસ કરવો તો કરી લેજો.